અંકલેશ્વર આંબોલી ગામે નીલગિરીના ખેતરમાં ઓરડીની પાછળ સંતાડેલા ₹56,000નો દારૂ પ્રકરણમાં અંતે વોન્ટેડ બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો। 21મી મે 2025ના રોજ ચોક્કસ માહિતીના આધારે પોલીસે અંતરિયાળ ભાગમાં આવેલ ખેતરમાં સર્ચ કર્યું હતું। આંબોલી બુટલેગરને અંતે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ધરપકડ કરી છે। બનાવની વિગતો અનુસાર સુયોગ લાઇફ સાયન્સ મુંબઈની 4 કંપનીઓને બલ્ક ડ્રગ્સનો માલ સપ્લાય કર્યો હતો। આ માલની કુલ કિંમત 1.72 કરોડ ઉપરાંતની હતી। કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક આપ્યા હતા। જો કે નિયત સમયે તેના એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાથી પેમેન્ટ થઈ શક્યું ન હતું। આ મામલે સુયોગ લાઇફ સાયન્સ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 4 કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌરસિયાને મુંબઈથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જે મામલે પોલીસ દ્વારા અગાઉ આદિત્ય તિવારી અને અવિનાશ શિવપુરીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મૂળ કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌરસિયા ફરાર હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ટીમ એક્ટિવ કરી હતી। દરમિયાન જીતેન્દ્ર ચૌરસિયાની શોધમાં તેના ઘરે પહોંચી હતી। દરમિયાન જીતેન્દ્ર ચૌરસિયા ઘરમાં જ સૂતેલો આબાદ ઝડપાઈ ગયો હતો। વસઈથી ઝડપી પાડી ટીમ અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડ લેવાની તજવીજ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકારામ નારાયણ ચૌરસિયાને અન્ય 3 કંપનીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું। ઘટના અંગે જીઆઈડીસીની 5 સભ્યોની ટીમ મુંબઈ ગઈ હતી। હજુ પણ એક ટીમ મુંબઈ ખાતે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી છે।